જે ગુસ્સો કરવા જેવો છે એવું લાગવા લાગ્યું એટલે એ ગુસ્સો હોય છે ને કંટ્રોલ બહાર થવા લાગશે. ધીરે ધીરે એ ગુસ્સો શું થવા લાગશે? કંટ્રોલ બહાર થવા લાગશે. અને કંટ્રોલ બહારનો દરેક ગુસ્સો કરવા જેવો, એક લાઈન ગુસ્સો કરવા જેવો લાગે એટલે કંટ્રોલની બહાર જાય છે. અને જે ગુસ્સો કંટ્રોલની બહાર જાય છે એ ક્યારે કરવા જેવો, એટલે આમ તો ગુસ્સો જ કરવા જેવો નથી. સૌથી ફર્સ્ટ લાઈન તો શું છે? ગુસ્સો જ કરવા જેવો નથી, એંગર કરવા જેવો નથી. પણ છતાં સિચ્યુએશનને કારણે કદાચ કંઈક થાય છે, સિચ્યુએશનને કારણે થાય છે, તો એક વાત તમારા અંદરમાંથી દ્રઢ કરી લ્યો કે ગુસ્સો કરવાથી જેટલા કામ થાય છે, ગુસ્સો કરવાથી જેટલા કામ થાય છે એના કરતા ગુસ્સો ન કરવાથી વધારે સારા કામ થાય છે. ઇટ્સ પોસિબલ. યસ, હું માનું છું, તમે પણ માનો છો, તમે પણ માનો છો, હું પણ માનું છું. પણ હા, આપણો નેચર શું બની ગયો છે? આપણો નેચર શું બની ગયો છે? ગુસ્સો. અને એટલે થઈ જાય છે, અને થઈ જાય છે એટલે આપણે આપણી જાતને આશ્વાસન આપીએ છીએ એ તો કરવું પડે. ચાલો આજથી પોતાની સેલ્ફને એક ખોટું આશ્વાસન આપવાનું બંધ કરી દઈએ. શું આજથી આપણી સેલ્ફને એક ખોટું આશ્વાસન આપવાનું બંધ કરી દઈએ? ગુસ્સો સારી પરિસ્થિતિમાં કે ખરાબ પરિસ્થિતિમાં, યોગ્ય પરિસ્થિતિમાં કે અયોગ્ય પરિસ્થિતિમાં કરવા જેવો છે જ નહીં. અને જો થાય છે તે કંટ્રોલ બહાર જાય છે, અને કંટ્રોલ બહાર જે જાય છે એ ક્યારે કરવા જેવો